તળાજા શહેરમાં પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે વ્યાયામશાળા ખાતે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સમગ્ર ભારત દેશમાં 77મા પ્રજાસત્તાક પર્વની આનંદ ઉત્સાહ અને ગૌરવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે। આ અંતર્ગત સરકારી તથા અર્ધ સરકારી વિભાગો દ્વારા રાષ્ટ્રીય તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે તળાજા શહેરના વ્યાયામશાળા ખાતે તળાજા નગરપાલિકા પ્રમુખ હેતલબેન રાઠોડ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત નગરપાલિકાના સભ્યો, અધિકારીઓ અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સંપન્ન થયું હતું। બ્યુરો રિપોર્ટ, ગુજરાત આઈ ન્યૂઝ, તળાજા। उत्साहभेर उजवशे। 1995 में आ दिवसे भारतનું બંધારણ અમલમાં આવ્યું, જેનાથી ભારત એક સર્વભૌમ સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને લોકશાહી પ્રજાસત્તાક બન્યું। દર વર્ષની જેમ 26મી જાન્યુઆરીએ દેશભરના પ્રજાસત્તાક દિવસની ભાવવિભોર અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે। ત્યારે સમગ્ર તળાજા શહેર કક્ષાની ઉજવણીમાં પણ સામેલ ગણાશે। પ્રજાસત્તાક દિન અથવા ગણતંત્ર દિવસ 26મી જાન્યુઆરીએ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે। આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળના દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક દેશ બન્યો હતો। સમગ્ર ભારત દેશમાં પ્રજાસત્તાક દિવસનું ઇતિહાસમાં ખૂબ જ મહત્વ છે, કારણ કે આપણે ભારતીય સ્વતંત્રતા સેનાના આ દરેક સંઘર્ષ વિશે માહિતીગાર કરે છે। આ પ્રસંગે દેશને જીવન સમર્પિત કરનાર શહીદ અને નાયકોની પ્રતિષ્ઠિત એવોર્ડ આપવામાં આવે છે। પ્રજાસત્તાક દિવસ ઉજવણી પરેડમાં આપણી ઓળખ અને ઉજવણીનું એક અગ્રણી અને આકર્ષક શાન છે। આ પરેડ ભારતની સંરક્ષણ ક્ષમતા, સાંસ્કૃતિક અને સામાજિક ધરોહરનું પ્રતીક છે। આ દિવસે અન્ય દેશના વડાઓને ખાસ ઉપસ્થિત રહેવા આમંત્રિત કરવામાં આવે છે। આ આપણી અતિથિ દેવો ભવની પરંપરા બતાવે છે। આજના દિવસે દેશના તમામ સૈનિકો, વીર શહીદો, વીર મહાપુરુષો, દેશ ખાतिर બલિદાન આપનાર દરેક વીર મહાનુભાવો સહિત સૌના ચરણોમાં વંદન સહ તેમને સલામ કરું છું। પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણું તળાજા ગૌરવવંતું તળાજા બને તેવો આપણે સૌ સંકલ્પ કરીએ। સમગ્ર તળાજાને સ્વચ્છ, સમૃદ્ધ